તો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂત નોંધણીને લઈ મિત્રો। ફાર્મર રજિસ્ટ્રી અંગે છે ખેડૂત જો એક સંદેશ છે સરકાર તરફથી મહત્વનો મળી રહ્યો છે। ખાસ મિત્રો વાત કરીએ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર છે તમામ જિલ્લાઓ માટે પુનઃ કાર્યરત છે મિત્રો થયેલું છે। આની જે વોટ્સઅપ ચેનલ છે ફાર્મર રજિસ્ટ્રી એના ઉપર મૂકવામાં પણ આવેલું છે। ભારત સરકારે પીએમ કિસાનની આગામી જે હપ્તા માટે છે ખેડૂત નોંધણી છે અનિવાર્ય કરેલ છે। કિસાન યોજના અંતર્ગત જે હપ્તો મળે છે એના માટે નોંધણી છે કરવી ફરજિયાત છે મિત્રો। અને આ નોંધણી વિનામૂલ્ય એટલે કે મફતની અંદર કરવામાં આવશે। સરકારની છે સવલત કરેલી છે મિત્રો। ખાસ કરીને ખેડૂતોને જણાવવાનું કે જે ખેડૂત નોંધણી માટે ઈ ગ્રામ કેન્દ્ર હોય છે તમારું બરાબર એ ત્યાં જઈ અને તમારા નોંધણી છે કરાવી શકો છો મિત્રો। હવે વાત કરીએ ખાસ કરીને મિત્રો આના માટે કોઈ પણ ચાર્જ છે તમારે આપવાનો થતો નથી મિત્રો। ખેડૂત નોંધણી માટે ખેડૂતોએ ભરતી ખોટી ખાસ કરીને અમુક જે ખોટી એપ્લિકેશનો આવે છે લિંક આવે છે એ ખોલવી નહીં। ગ્રામના તલાટી કમ મંત્રી હોય ગ્રામ સેવકનો સંપર્ક કરી નક્કી કરેલા ઓપરેટર મારફતે જ આ નોંધણી છે તમારે કરાવવાની થશે મિત્રો। એટલે કે ગ્રામ સેવકનો તમે કોન્ટેક્ટ કરી શકો છો, તલાટી કમ મંત્રીનો કોન્ટેક્ટ કરી શકો છો, જે ઓપરેટર મારફતે છે નોંધણી કરાવવાની રહેશે મિત્રો। ખોટી કોઈ એપ્લિકેશન ઉપર લિંક ન કરવી ખાસ કરીને આ સૂચના આપેલી છે। ખેડૂત જાતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન છે કરી શકે છે। સોશિયલ મીડિયામાં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે છે નોંધણી કરવા માટે જો કોઈ ખોટી માહિતી મળે તેવી બાબતોથી છે ખાસ કરીને પ્રેરાવું નહીં। એટલે મિત્રો ઘણી બધી જે આ જે એપ્લિકેશનો છે એના માટેની લિંકો આવશે, ખોટી જે લિંકો આવે એના પર ક્લિક ન કરવી, એની ઓફિશિયલી વેબસાઇટ મારફતે જ નોંધણી છે તમારે કરવાની રહેશે। અને વધારે માહિતી માટે ફાર્મર રજિસ્ટ્રીની ઓફિશિયલી અપડેટ છે તમારે જોતી હોય તો એની વોટ્સઅપ ચેનલ છે એના માધ્યમથી તમને મળી જશે।